હાલો આજે તો ઘરે આપણે અળવીને વાવી હતી તો ઘરે પત્તા આવડાવડા થયા છે તો આપણે પકોડા બનાવવાના છે અળવીના ભજીયા બનાવવાના છે તો કુરકુરા ભજીયા મસ્ત બને તો અળવીને આપણે ધોઈ લઈશું ધોઈને આપણે કોરી કરી નાખવાની છે આપણે અળવીના પત્તાના પકોડા બનાવવાના છે કુરકુરા ભજીયા બનાવવાના છે તો એના માટે આપણે 3 ડુંગળી લીધી છે 3 થી 4 તે ડુંગળીને આપણે ખોલી લેવાની છે છોલીને ફોતરા કાઢી અને આપણે એને નાના નાના કટિંગ કરી લેવાનું છે 3 બટેકા લીધા છે પાણીમાં નાખીશું એટલે ધોવાઈ જાય વરસાદ છે એટલે આપણને અલગ અલગ આઈટમ ખાવાનું મન થાય છે આ સાલ ઉતારીને આપણે એને ધોઈ લઈશું બહુ નાના નહીં બહુ મોટી નહીં એવી કરવાની છે બહુ ઝીણી નથી કરવાની હવે આ પાણી આપણે કાઢી નાખીશું પછી બીજું નાખવાનું આપણે આને ખમણી લેવાના છે હાથમાં વાગે નહીં એનું ધ્યાન રાખવાનું છે આપણે આવી રીતના છીણી લેવાનું છે ચોમાસું હોય એટલે આપણને ખાવાનું મન થાય એ આ ગરમ ગરમ પકોડા છે ભજીયા છે કોઈ અલગ અલગ આઈટમો બનાવી ખાય બધા આવી રીતના આપણે શેલી લેવાનું છે બહુ મોટાઈ નહીં રાખવાનું બહુ ઝીણું નહીં એવું મસ્ત છીણવાનું છે એટલે આનો સ્વાદ સારો આવે હવે આપણે આ અળવીના પત્તા લીધા છે તો પત્તાનો આપણે જાડો ભાગ હોય એ આપણે કાઢી લેવાનો તો જાડા નથી આપણે કૂણા છે એટલે બહુ જાડી એવેલી નથી તો હવે આપણે આને આવી રીતના ભેગા કરી લેવાના છે નાના નાના પીસ કરી નાખવાના છે પછી આને આપણે છૂટું કરી નાખીશું એટલે સરસ થઈ જશે લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને આપણે ધોઈ લીધા છે ધોઈને હવે આને કટિંગ કરીશું તો આપણે દાંડલી હોતર લેવાના છે એટલે એનો સ્વાદ સારો આવે આપણે હવે લીલા મરચાં લઈશું લીલા અને લાલ મરચાં લેવાના છે આવી રીતના આપણે ઝીણા ઝીણા કટિંગ કરી લેવાના છે તમારે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે નાખવાનું અમારે તો થોડુંક તીખું ખાય છે એટલે 2 મરચાં વધારે નાખું આપણે હવે લસણ લેવાનું છે આપણે લસણને ફોલ્યું છે તો આપણે એને થોડુંક પીસી નાખીશું આપણે હવે ચણાનો લોટ લઈશું તો ચણાનો લોટ આપણે ગાય સાપ લીધો છે ગાય સાપ હોય ને એકદમ સરસ આવે છે એનો સ્વાદે સારો આવે છે અને આપણે ખાવાની મજા તો આપણે 3 વાટકી લોટ લેવાનો છે 3 વાટકી લોટ લઈશું ને તો આપણે લોટને ચાળી લીધો છે તો ચાળીને આપણે કમ્પ્લીટ કરી લીધો છે આપણે 4 થી 5 દાણા 5 થી 7 દાણા આપણે કાળા મરીના નાખીશું કાળા મરી નાખીએ ને એટલે ભજીયા સરસ લાગે છે તો આપણે થોડોક આદુનું પાવડર નાખીશું એટલે સ્મેલ તો એવી જ આવશે આદુ લસણ અને કાળા મરીની પેસ્ટ થઈ ગઈ એની અંદર કાળા મરી લસણ અને આદુનું પેસ્ટ નાખીશું આપણે એની અંદર આપણે ડુંગળી નાખીશું હવે આપણે આ લીલા મરચાં નાખીશું આપણે બટેકાનું શીણ નાખીશું તમે બનાવજો આવી રીતના બહુ મસ્ત બને છે ખાતા જ ન ધરાય એટલા બહુ મસ્ત બને છે આપણે અળવીના પત્તા નાખી દઈશું પછી આપણે ગરમ મસાલો નાખીશું એટલા મસાલા હોય તો કોને ન ભાવે આપણે એમાં વરિયાળી નાખીશું 1 ડીશ ખાતા હોય ને તો 2 ડીશ ખાઈ જાય એવા આપણા ભજીયા બનવાના છે હવે આપણે અજમા લઈશું અજમાને આપણે થોડાક કસળી લઈશું આપણે આખા ધાણાનો પાવડર બનાવ્યો છે તો એ આખા ધાણાનો પાવડર એડ કરીશું આપણે ધાણા જીરું નાખીશું આપણે થોડીક હિંગ નાખીશું આખું જીરું નાખીશું જો હવે આપણે તો પેલી બાઉલ તો નાનું પડવા મળ્યું છે એટલા મસાલા નાખ્યા છે હવે આપણે આને મિક્સ કરવાનું છે તો થોડુંક પાણી નાખતા જઈશું અને આપણે મિક્સ કરતા જઈશું બહુ ઝાઝું નથી નાખવાનું તો આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દઈશું ઢાંકી દઈને એટલે બધા મસાલા સરસ મિક્સ થઈ જાય આપણે હવે તેલ મૂકીશું ગેસને ચાલુ કરીશું આપણે 5 મિનિટ થઈ ગઈ છે તો આપણે એની અંદર સોડા નાખીશું ભજીયાના સોડા આવે ને એ નાખીશું આપણે આને સરસ હલાવી દઈશું આપણે આની અંદર ગરમ તેલ એડ કરીશું ગરમ તેલ એડ કરીએ ને તો ભજીયું આપણું પોચું થાય છે એટલે આપણે વેણું લીધું છે આનાથી આપણે મિક્સ કરી દેવાનું છે ભજીયું પોચું થાય અને આપણે તેલવાળું ન થાય બહુ તેલ આવે ને હાથે સોટે એવું ન થાય એકદમ સરસ ઘુમાડ્યું ને એટલે આપણું ભજીયું સારું બનશે આપણે હવે બહાર કાઢી દઈશું કુરકુરા ને સરસ થવા દેવાના છે આપણે ડીશમાં કાઢી લઈશું હાલો આપણે અળવીના ભજીયા સરસ તૈયાર છે એકદમ મસ્ત બની ગયા છે
કુરકુરા ને સરસ બન્યા છે પોચા. તો હાલો ખાવા. જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.